નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે આગળ વધ્યા હતા, તો તેમાં જ આપણે આગળ વધીએ છીએ, જેમાં આપણે સ્વાધ્યાયનો 14 દાખલા સુધી આપણે વાત થઈ હતી. ત્યાર પછી સ્વાધ્યાયનો 15મો દાખલો જો અત્યારે ગણીએ છીએ, જેમાં કંઈક વાત એવી છે કે એક લાંબા હોલની છત પર 25 મીટર જેટલી ઊંચી છે. લાંબા હોલની છત 25 મીટર જેટલી ઊંચી છે અને 40 મીટર પર સેકન્ડની ઝડપથી એક દડાને ફેંકવામાં આવે. છતને અથડાયા વગર પસાર થઈ શકે તે માટે મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું કાપી શકે? તો અહીંયા છે, આપણે દડાને વધુમાં વધુ કેટલી ઊંચાઈ આપણે ફેંકશું તો 25 મીટર ઊંચાઈની છત છે. આ ધારો કે 25 મીટર ઊંચાઈની છત છે, તો દડાને આપણે જ્યારે ફેંકીએ ત્યારે દડો વધુમાં વધુ કેટલી છે ભાઈ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે? વધુમાં વધુ 25 મીટર જેટલી, નહીં તો દડો છત ઉપર ભટકાઈ જશે. તો અહીંયા છે ભાઈ તે મહત્તમ ઊંચાઈ જ્યારે ફેંકવામાં આવે ત્યારે 25 મીટર જેટલી છે. અને પદાર્થને કેટલા વેગથી ફેંકવાનો છે? 40 મીટર પર સેકન્ડના વેગથી દડાને ફેંકવાનો છે. અને એવા સંજોગોમાં આપણે છે અવધિ શોધી દેવાની છે. ટૂંકમાં 40ની ઝડપે ફેંકો, છત ઉપર અડવો ન જઈને અવધિ મહત્તમ, એના માટે આપણે અવધિ આપણે વધુમાં વધુ કેટલી મેળવી શકીએ તે આપણે વિચાર કરવાનો છે. તો અવધિનું સમીકરણ આપણી પાસે શું થાય છે કે R ઇઝ ઇક્વલ ટુ અવધિ R બરાબર V0 સ્ક્વેર સાઇન 2 થીટાના છેદમાં G. આવું સમીકરણ છે. હવે G બરાબર તો હોય જ આપણી પાસે 9.8. રકમમાં 10 લેવાનું કીધા હોય લઈ લેવા. પ્રારંભિક વેગ છે, થીટા ખબર નથી, તો તેના માટે આપણી પાસે મહત્તમ ઊંચાઈનું સમીકરણ લાગુ પાડશું. H બરાબર V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાના છેદમાં 2G. H બરાબર આપણી પાસે 25 છે, V0 બરાબર 40 છે, સાઇન સ્ક્વેર થીટા, અને G બરાબર આપણે 9.8. આ બધાનું સાદુરૂપ આપો એટલે પહેલાં તમને સાઇન સ્ક્વેર થીટા મળી જશે, પછી એનું વર્ગમૂળ કાઢવું પડશે, એટલે સાઇન થીટા બરાબર 0.5564 તમને મળશે. હવે નેચરલ ટેનમાં જોતા એવી જ રીતે નેચરલ સાઇન પણ આવશે. નેચરલ સાઇનનું ટેબલ એ આવી જ રીતે જેમ નેચરલ ટેનનું હતું તેવી જ રીતે હોય છે. ફેરફાર ખાલી વેલ્યુનો જ હોય છે એમાં, કે અહીંયા 0.1 હોય, આવી રીતે 0.1 એટલે 6 મિનિટ, 0.2 એટલે 12 મિનિટ, 0.3 એટલે 18 મિનિટ, 0.4 એટલે કે 24 મિનિટ, આવી રીતે 0.9 સુધી હોય છે. ત્યાર પછી અહીંયા ડિગ્રી હોય છે. આ બધી ડિગ્રી એટલે અંશમાં વેલ્યુ 1 અંશ, 2 અંશ, એવી રીતે અહીંયા 45 અંશ સુધી હોય. હવે આપણે એમાં પછી બીજા પેજમાં 46 થી 90 સુધીનું હોય, એમ એવી રીતે બે આવી રીતે ટેબલ હોય. બરાબર. આ બાજુથી તમને પોઈન્ટ અંશમાં વેલ્યુ મળશે, એટલે કે મિનિટમાં મળે, કારણ કે આપણને ખબર છે કે 1 અંશ બરાબર 60 મિનિટ થાય છે. તો અહીંયા છે 0.5564. નેચરલ સાઇનમાં જોવાનું. કેમાં જોવાનું? નેચરલ સાઇનમાં, ટેનમાં નહીં, નકર વેલ્યુ જુદી મળે આપણને. બરાબર. તો 5564 વેલ્યુ આપણે છે સર્ચ કરવાની, અને તેના માટે આપણે 33 અંશ અને 66, આ 33 અંશ અને 33 પોઈન્ટ છે 6 અંશ આપણને મળશે. 33 અંશ અને 0.6 ની આટલી વેલ્યુ હશે. આ 5566 છે એ આપણને ક્યાં જોવા મળશે? તમને 33 અંશ અને 36 મિનિટ, અથવા તો 33.6 અંશે આટલી વેલ્યુ હશે.
તો આ જે વેલ્યુ તમારી હોય એ વેલ્યુમાંથી આ બાજુથી અંશ લઈ લેવાના, ઉપરથી મિનિટ, મિનિટ એટલે કેટલી 0.6 અંશ અથવા તો 36 મિનિટ, એટલે આપણે આવી રીતે લખી શકાય. થીટા બરાબર આપણે અહીંયા શું લખી શકાય જો જોઈએ 33 અંશ અને 36 મિનિટ, અથવા તો શું લખી શકાય 33 અંશ 33.6 અંશ. આ બેમાંથી કોઈ પણ રીતે લખો, કોઈ વાંધો આવશે નહીં. ત્યાર પછી આપણે છે હવે અહીંયા તમારે શું વેલ્યુ લખવાની હોય છે 2 થીટાની. તો થીટા બરાબર કેટલા થયા 33 અંશ 33.6 અંશ, બરાબર. તો 33.6 અંશને 2 વડે ગુણો તો શું થાય 33 દુ 66 થઈ જાય, 0.6 ના ડબલ એટલે 1.2 થાય, તો મળે 67.2 અંશ જેવું પ્રાપ્ત થાય. આ 2 થીટાની વેલ્યુ આપને પ્રાપ્ત થઈ ગઈ છે, જોજો બરાબર. ફરીથી હું કહું છું, નેચરલ સાઇનની પણ આ નેચરલ સાઇનના પેજમાં તમારે જોવાનું, નેચરલ 10માં નહીં, સાઇનમાં જોશો તો જ તમને વેલ્યુ એક્ઝેક્ટ મળશે. આપણે આ વેલ્યુ મુજબ ખૂણો શોધવાનો હતો, એટલે વેલ્યુ અહીંથી આપણે શોધવાથી આ બાજુથી અંશ મળે, ઉપરથી મિનિટ અથવા તો પોઈન્ટમાં અંશ મળી જાય, બરાબર. એવી જ રીતે આપણે વાત થઈ તો તેમાં 67.2 અંશ છે 2 થીટાનું મૂલ્ય. તો તે ફરીથી આપણે છે V0 બરાબર 40 છે એનો વર્ગ sin 2 થીટા એટલે 67.2 અંશ, G બરાબર 9.8, આ 40નો વર્ગ આ 9.8 sin 2 થીટા એટલે 67.2 અંશ. તો તમારે શું કરવાનું, આ નેચરલ સાઇનનું જે પેજ હતું તેમાં આ બાજુથી 67 અંશ, આ બાજુથી 0.2 અંશ, આ 67 અંશ અહીંથી 0.2 અંશ અહીંથી, અહીંયા જે ભેગું થાય ત્યાં જે વેલ્યુ હોય એ વેલ્યુ આપણે લખવાની, અને તે વેલ્યુ છે આપણા માટે 0.9219 છે 0.9219, બરાબર. જોતા રહેજો, નેચરલ સાઇન નેચરલ 10માં પણ જોતા આવડવું જરૂરી છે. કેવી રીતે જોવાનું છે 67.2 અંશ 0.2 અંશ આમથી, અહીંયા જે વેલ્યુ છે એ 0.9219 હોય, બરાબર. તો તેમાં આપણે સાદુરૂપ આપ્યા પછી આપણને છે 150.5 મીટર જેવું પ્રાપ્ત થાય છે. આમ શું નક્કી થયું કે જો કોઈ હોલ હોય ને હોલની છે મહત્તમ ઊંચાઈ 25 મીટર જેટલી હોય અને દડાને ફેંકવામાં આવે તો વધુમાં વધુ કેટલો દૂર ફેંકી શકાય, તો આપણે વાત એવી થશે કે ભાઈ આ મહત્તમ ઊંચાઈ આપણે વધુમાં વધુ ફિક્સ જ હતી 25 મીટર લગભગ છે, રાખી શકાય, એનાથી વધુ ન રાખી શકાય ને કે છતને અડી જાય પ્રક્ષેપ ગતિ ન થાય. એટલા માટે મહત્તમ ઊંચાઈ આપણે 25 મીટર જ રાખી શકીએ એમ હતા. સરસ મજાનો જો દાખલો છે, આવા નાના દાખલાઓ છે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તમે હમણાં જે નીટનું પેપર જોયું તો તેમે આમાં 3જા ચેપ્ટર ઉપર આધારિત આપણે છે એક પૂછાઈ ગયેલો છે. તો જે 3જા ચેપ્ટર ઉપર આધારિત જે પૂછાઈ ગયો તે બાબત આપણા માટે એકદમ સહેલી હતી. તમે નીટના પેપર તમને મોકલેલા છે, એનું સોલ્યુશન વિડીયો પણ તમને મોકલેલો છે, તમને માર્ગદર્શન મળતું રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરે છે કે સાહેબ જેડબલઈની પરીક્ષા ઓનલાઈન હોય છે એટલે એના પેપર ડાયરેક્ટ ન મળે આપણને, નેટમાંથી સર્ચ કરીને આપણે છે અમુક આપણે MCQ મળે, આખું પેપર ડીટો ટુ ડીટો ન પ્રાપ્ત થઈ શકે, બરાબર. પણ આપણે છે ખાસ બાબત એ છે કે જે ટેક્સ્ચ્યુઅલ તૈયારી કરીએ સૌથી અગત્યની હોય છે, બરાબર. એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એમાંથી જ આપણને છે વધુમાં વધુ છે પ્રાપ્ત થશે, બરાબર. તો સાથે સાથે બધા વિદ્યાર્થી મિત્રો લખતા જજો એટલે વાંધો ન આવે, બરાબર.
ત્યાર પછી આપણે સ્વાધ્યાયના 15 પછી સ્વાધ્યાયનો આપણી પાસે છે 16 નંબર. સ્વાધ્યાયના 16મા દાખલામાં રકમમાં વાત એવી છે કે એક પદાર્થ છે, એક ક્રિકેટનો ખેલાડી 100 મીટર જેટલી મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી પદાર્થને ફેંકી શકે. એક દડાને 100 મીટર જેટલી મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે. હવે સમક્ષિતિજ અંતર મહત્તમ ક્યારે હોય? પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ છે અવધિ ક્યારે મળી શકે? તો મહત્તમ અવધિ ત્યારે મળી શકે કે જ્યારે 45 અંશના ખૂણે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે. એટલે સમીકરણ શું છે? v0² sin 2 થીટાના છેદમાં g. તો થીટા બરાબર 45 એટલે 45 ગુણ્યા 2 એટલે 90 sin 90 બરાબર 1 આવશે. v0² ના છેદમાં g આવશે. તો મહત્તમ અવધિ r મેક્સિમમ બરાબર v0² ના છેદમાં g, અને તે અવધિનું મૂલ્ય આપણી પાસે 100 એટલે કે 100 મીટર જેટલું પ્રાપ્ત થશે. ત્યાર પછી મહત્તમ ઊંચાઈ, તો આ મહત્તમ અવધિ હોય ત્યારે છે આ 100 મીટર પર સેકન્ડના વેગથી પદાર્થને ફેંકવામાં આવે છે. કેટલા વેગથી આપણે વધુ ફેંકે છે આપને ખબર નથી, પણ હવે v0 વેગથી પદાર્થને ફેંકતા હશું આપણે ત્યારે એને મહત્તમ અવધિ છે r મેક્સિમમ 100 મીટર જેટલી પ્રાપ્ત થઈ શકે છે. હવે પદાર્થને એટલા જ વેગથી કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરાવી શકાય? પદાર્થને જો મહત્તમ ઊંચાઈ ઉપર લઈ જવો હોય તો સમીકરણ જો h બરાબર v0² sin² થીટાના છેદમાં 2g પ્રમાણે વિચાર કરો તો થીટા બરાબર શું આવશે? 90 આવશે. તો sin 90 બરાબર 1 થાય એટલે કે પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પદાર્થને ફેંકી શકાય. પદાર્થને મહત્તમ ઊંચાઈ સુધી પદાર્થને ફેંકી શકાય ક્યારે? કે જો 90 અંશના ખૂણે ફેંકવામાં આવે તો, એટલે કે સીધો ઉર્ધ્વ દિશામાં શિરોલંબ. ફરીથી એક પદાર્થને ફેંકવામાં આવે છે તો મહત્તમ અવધિ 100 મીટર જેટલી પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા પ્રારંભિક વેગ શોધવો હોય તો મળી શકે એમ છે, પણ આપણે જરૂર નથી અત્યારે. શું કામ? જો હમણાં સમજાવું તો એટલા જ v0 વેગથી જો પદાર્થને ફેંકો હોય ને તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરાવી શકાય? તો પદાર્થને છે ઉર્ધ્વ દિશામાં ફેંકવો પડે. ઉર્ધ્વ દિશામાં ફેંકવો પડે તો મહત્તમ ઊંચાઈ h બરાબર v0² ના છેદમાં 2g. તો અહીંયા h બરાબર v0² ના છેદમાં 2g માં v0² ના છેદમાં g બરાબર શું લખી શકાય? 100. એટલે 100 ના છેદમાં 2 એટલે કે મહત્તમ ઊંચાઈ 50 મીટર જેટલી પ્રાપ્ત થાય. વધુમાં વધુ ઊંચાઈ 50 મીટર જેટલી પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી 17 નંબરનો જો સ્વાધ્યાયનો દાખલો છે. 17 નંબરના સ્વાધ્યાય દાખલામાં આપણે રકમમાં એમ કીધું છે કે 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલો છે. આ ધારો કે આપણે સમજો કે એક પથ્થર બાંધેલો છે 80 સેન્ટીમીટર ત્રિજ્યાનું, 80 સેન્ટીમીટર, અને પાછળ એક પથ્થર બાંધેલો છે ને આ પથ્થર આને આપણે આમ ફેરવવાનું છે. તો આ 80 સેન્ટીમીટર એની ત્રિજ્યા થઈને પદાર્થને જ્યારે આપણે આમ ફેરવવામાં આવે ત્યારે હવે રકમમાં આગળ વાંચીએ. અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. પથરાને દોરી વડે બાંધી અને સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. તો આપણે એ શોધવાનું છે અહીંયા કે 25 સેકન્ડમાં જો 14 પરિભ્રમણ પૂરા કરતા હોય તો તેના પથ્થરના પ્રવેગનું માન અને દિશા.
તો અચળ ઝડપથી જો વર્તુળમય ગતિ થતી હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અને જો નિયમિત વર્તુળમય ગતિ થાય તો પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ પ્રાપ્ત થાય. તો કેન્દ્રગામી પ્રવેગ માટે કાં તો એ પથ્થરની આપણે ઝડપ શોધવી પડશે અને કાં એની કોણીય ઝડપ શોધવી પડે. તો એના માટે આપણે જો આવર્તકાળ મળી શકે એમ છે અત્યારે, કારણ કે એમાં ડેટા શું આપ્યા છે કે 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ કરી શકે છે. તો અહીંયા છે પરિભ્રમણ આવર્તકાળ એટલે એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય 14 પરિભ્રમણ કેટલા સમયમાં કરી શકે છે 25 સેકન્ડમાં. તો એક પરિભ્રમણ કરવા માટે લાગતો સમય કેટલો થાય અને એક પરિભ્રમણ કરવા માટે લાગતા સમય શું કહેવાય આવર્તકાળ કહેવાય. એટલે 25/14 એ આવર્તકાળ થઈ ગયો. જુઓ ત્યાર પછી ઓમેગા કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો જ્યારે એક પરિભ્રમણ પૂરું થાય એટલે કેટલું કોણીય સ્થાનાંતર થાય 2π જેટલું. 2π એટલે 360 અંશ કોણીય સ્થાનાંતર. એટલે કે ધારો કે આવી રીતે આમ ફરે તો આ 90 અંશનું સ્થાનાંતર, આ 180 કારણ કે આમ 180 થાય, 270, 360 એટલે 2π. અને એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ કહેવામાં આવે છે. તો કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર છે ω²r આનો વર્ગ કરી નાખો એટલે કે 4π²r/t. બધી વેલ્યુ મૂકી દેવામાં આવે. પાય એટલે 3.14, ત્રિજ્યા 80 સેન્ટીમીટર એટલે કે 0.8 મીટર થાય. આ 80 સેન્ટીમીટર, સેન્ટી એટલે 10⁻² થાય. પૂર્વનો ઉપયોગ કરીએ છીએ એટલે 0.8 મીટર થઈ જશે. અને આવર્તકાળ આપણી પાસે 25/14 છેદનો છેદ કેમાં વયો જાય અંશમાં ચાલ્યો જાય. સાદુરૂપ આપો એટલે કેન્દ્રગામી પ્રવેગ મળી જાય. અને આ પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હોય છે, કારણ કે આપણે પ્રવેગનું મૂલ્ય દિશા બે શોધવાનો છે. તો આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ કેન્દ્રગામી પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. તો આવી રીતે આપણે વિચાર કરી શકીએ. બરાબર. તો આ થઈ ગયો આપણા માટે ભાઈ 17મો દાખલો છે. સ્વાધ્યાયનો 17મો દાખલો. સોરી, આ 17 છે ભાઈ. સ્વાધ્યાયનો 17મો દાખલો થયો. સાથે સાથે લખતા જજો એટલે વાંધો ન આવે. તો હવે 17મા સ્વાધ્યાય દાખલા પછી એક 18મો દાખલો આવશે. સ્વાધ્યાયના 18મા દાખલામાં આપણને રકમમાં એવી સૂચના આપી છે કે એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનો વર્તુળાકાર પથ બનાવે છે. તો કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની સરખામણી કરો. તો આ એક પ્લેન છે જે વર્તુળમય પથ ઉપર ઉડી રહ્યું છે અને જેની ત્રિજ્યા અહીંયા આપણને છે 1 કિલોમીટર આપેલી છે. 1 કિલોમીટર ત્રિજ્યા એટલે કે કિલો એટલે 10⁻³ એટલે 10⁻³ મીટર જેટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર કેટલી ઝડપથી 90 કિલોમીટર પ્રતિ કલાક અને કિલોને 10⁻³ વડે ગુણી નાખો અને અવરને 3600 વડે ભાગી નાખો એટલે હવે જે ઝડપ મળશે તમને 250 મીટર પર સેકન્ડની ઝડપથી
આ પ્લેન છે એ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરી રહ્યું છે. તો હવે આપણે શોધવાનો છે તેના માટે કેન્દ્રગામી પ્રવેગ. જો વી અને આર બે આપેલા જ છે એટલે વી બરાબર જો કેટલા છે 250 અને વર્તુળમય પથની ત્રિજ્યા 10⁻³ એટલે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય અહીંયા તમને છે પ્રાપ્ત થઈ જશે. અને આપણે શું કરવાનું છે, કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ આ બેયનો આપણે ગુણોત્તર લેવાનો છે. તો કેન્દ્રગામી પ્રવેગ એટલે કે આપણા માટે જો આને આપણે લખીએ તો ચાલે અને ગુરુત્વ પ્રવેગ એટલે 9.8 અને સાદુરૂપ આપ્યા પછી આપને લગભગ 6.38 મળે છે. સાદુરૂપ આપીને ચેક કરી લેવાનું છે. બરાબર. આ થઈ ગયો સ્વાધ્યાયનો 18મો દાખલો. ફરીથી એક પ્લેન છે એ વર્તુળમય પથ ઉપર ગતિ કરી છે જેની ઝડપ અહીંયા 900 કિલોમીટર પ્રતિ અવર 900 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. એટલે મીટર પર સેકન્ડમાં એની ઝડપ 250 મીટર પર સેકન્ડ જેટલી છે અને એની ત્રિજ્યા 1 કિલોમીટર જેટલી ત્રિજ્યામાં એ ફરી રહ્યું છે પ્લેન. તો તેનો કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગનો ગુણોત્તર આપણે શોધી દેવાનો હતો. ત્યાર પછી સ્વાધ્યાયનો જોવો 18મો દાખલો, જેમાં 19મો 18મો તો હતો જ. 19માં આપણે એમ કીધું છે કે નીચેના વિધાનો ધ્યાનથી વાંચો અને કારણ સહિત સાચા ખોટાની આપણે વાતો કરો. તો પહેલો એમાં વાત એ છે કે વર્તુળાકાર ગતિ માટે ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં એટલે કેન્દ્ર તરફ જ હોય. તો આ વિધાન આપણે એને ખોટું કહેશું. ખાલી વર્તુળમય ગતિ કરતો હોય તો તેનો પ્રવેગ કેન્દ્ર તરફ હોવો જરૂરી નથી. કારણ કે નિયમિત વર્તુળમય ગતિ માટે નિયમિત વર્તુળમય ગતિ એટલે એક શબ્દ એડ કરવો પડે જો આ વિધાન સાચું કરવું હોય તો. અચળ ઝડપથી કોઈ વર્તુળમય ગતિ કરતો હોય તો તેનો પ્રવેગ કેન્દ્ર તરફ અથવા તો ત્રિજ્યાવર્તી હોય છે. તો આ વિધાન કેવું પડે, સાચું પડે. તો અહીંયા છે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ માટે પદાર્થ અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરતો હોવો જોઈએ. અચળ ઝડપથી વર્તુળમય ગતિ કરતો હોવો જોઈએ, જેને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. પણ અહીંયા એવો રકમમાં ઉલ્લેખ નહોતો એટલા માટે વિધાન ખોટું પડ્યું. ત્યાર પછી બી વેરાયટીમાં જોવો જોઈએ. બીમાં આપણે એમ કીધું કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો આ વિધાન કેવું છે, સાચું. કોઈ પણ વર્તુળમય ગતિ કરતો હોય પદાર્થ એના કોઈ પણ બિંદુ પાસે વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. કારણ એ છે કે પદાર્થ અહીંયા પહોંચેલો છે તો તેના વેગની દિશા તે બિંદુ પાસે દોરેલા સ્પર્શક એટલે કે આ બિંદુ પાસેનો વેગ કઈ બાજુ હોય, આ બાજુ. આવી રીતે એટલે આ વિધાન સાચું છે. એમાં કોઈ કારણે આપવાની જરૂર છે જ નહીં, ટેક્સ્ટબુકનું બેઠું વિધાન છે. ત્યાર પછી નંબર સી, નિયમિત વર્તુળમય ગતિ કરતા કોણ માટે પરિભ્રમણમાં લીધેલ સરેરાશ પ્રવેગ સદિશ શૂન્ય હોય. આ વિધાન પણ સાચું. શું કામે? એક પરિભ્રમણ દરમિયાન પ્રવેગની દિશા સતત કેન્દ્ર તરફ મળે. એક પરિભ્રમણ દરમિયાન પ્રવેગની દિશા સતત કેન્દ્ર તરફ મળે એનો મતલબ એવો થયો કે બધી જ દિશામાં મળે.
જેથી સરેરાશ લેવા માટે એનો આપણે સરવાળો કરવો પડે. કોઈ પણ આપણે સરેરાશ લેવો હોય તો એ બધા એનો સરવાળો ભાગ્યા જેટલી વેલ્યુ હોય તે, જેથી તેનો સરવાળો એટલે કે આડકત રીતે આપણે સરેરાશ શૂન્ય મળે. જો આકૃતિમાં અહીંયા નહીં આપણે જો થોડીક આકૃતિ દોરી હોય તો દોરી શકીએ એમ છીએ કે ધારો કે આ બિંદુ પાસે પ્રવેગની દિશા આ બાજુ હોય, કેન્દ્રગામી છે એટલે તો આ બિંદુ પાસે પ્રવેગની દિશા આ બાજુ હોય. આ બે પ્રવેગના મૂલ્યો તો સમાન જ હોય કેન્દ્રગામી, ખાલી દિશા વિરુદ્ધ હોય એટલે પરસ્પર વિરુદ્ધ એટલે પરિણામ 0 થાય. આવી રીતે કોઈ પણ બિંદુ પાસે લ્યો, સામસામે પ્રવેગ તો કેન્સલ થઈ જ જશે. આવી રીતે સામસામે લ્યો તો પ્રવેગ કેન્સલ જ થઈ જશે, બરાબર. તો આ નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ હંમેશા પરસ્પર વિરુદ્ધ છે અને સમાન મૂલ્યના છે, એટલા માટે પરિણામ આપને 0 પ્રાપ્ત થશે. આનો સરેરાશ એટલે કે સરવાળો, સદિશ સરવાળો અથવા તો સરેરાશ શૂન્ય પ્રાપ્ત થાય એનું કારણ એ છે કારણ કે આ બધાનો સરવાળો કરો તો કોઈ પણ સદિશની વિરુદ્ધ દિશામાં બીજો સદિશ તો હંમેશા પ્રાપ્ત થાય, એટલા માટે પરિણામ 0 પ્રાપ્ત થશે. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો જો 19મો દાખલો. સાથે સાથે બધાએ કરતા રહેજો એટલે વાંધો ન આવે. તો અહીંયા છે આપણે ભાઈ ત્યાર પછી આપણી પાસે જો જે સ્વાધ્યાયનો એમ પછી 20મો દાખલો, જેમાં એક આપણી પાસે સ્થાન સદિશ આપવામાં આવે છે. સ્વાધ્યાયનો 20મો દાખલો જેમાં સ્થાન સદિશ વેક્ટર r ઓફ t ઇઝ ઇક્વલ ટુ 3t i કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 4k કેરેટ આવી રીતે એક સ્થાન સદિશ આપવામાં આવે છે. અને રકમમાં બે વસ્તુ છે કે ભાઈ કણનો વેગ અને પ્રવેગ બે સદિશ સ્વરૂપે મેળવો અને બીજી સેકન્ડે વેગનું માન અને દિશા શોધી દો. તો વેગનું માન અને દિશા બે શોધી દેવા માટે આપણે પહેલાં શું કરી દેવું પડશે કે ભાઈ આનું આપણે વિકલન કરી દઈએ. સ્થાનનું ટી પ્રત્યે વિકલન કરવો જોઈએ. જો આનું વિકલન કરો એટલે શું આવશે? ટીનું વિકલન 1, પછી અહીંયા ટી સ્ક્વેરનું શું થશે? 2 ઘાત આગળ એટલે 1 ઘાત ઘટી ગઈ એટલે કે 4t, અહીંયાનું 0, બરાબર. તો આ થઈ ગયું વેગ સદિશ. પછી બીજું છે આપણે પ્રવેગ સદિશ શોધવાનું છે. તો પ્રવેગ માટે આપણે શું કરવું પડે? વેગનું ટી પ્રત્યે વિકલન કરવું પડે. વેગનું ટી પ્રત્યે વિકલન કરો તો અહીંયા શું આવશે? ટીનું વિકલન 1 થઈ જાય, જોજો બરાબર. એટલે અહીંયા છે માત્ર -4j કેરેટ થાય. અને આ પ્રવેગની દિશા ઋણ y અક્ષની દિશામાં છે. ઋણ y અક્ષની દિશામાં છે, જેનું મૂલ્ય 4 એકમ થાય. પ્રવેગનું મૂલ્ય 4 એકમ અને ઋણ y અક્ષની દિશામાં
પ્રાપ્ત થશે, બરાબર. પ્રવેગ, વેગ અને પ્રવેગ બે મળી ગયા. પછીની જે ફરમાઈશ છે તેમાં વેગનું મૂલ્ય, બીજી સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા બંને શોધી દેવાના છે. તો આપણી પાસે સમીકરણ શું છે કે v બરાબર 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ છે. બીજી સેકન્ડે વેગ શોધવાનો છે. તો બીજી સેકન્ડે v ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે કે બીજી સેકન્ડે વેગ 3 જગ્યાએ 2 લખીએ છીએ, 4 દુ 8 થઈ જશે. તો બીજી સેકન્ડે વેગનું મૂલ્ય અંડર રૂટમાં 3 સ્ક્વેર પ્લસ માઇનસ 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આપણને છે સાદુરૂપ આપ્યા પછી વેગનું મૂલ્ય જે કંઈક 8.54 જેવું પ્રાપ્ત થશે. સાદુરૂપ આપીને ચેક કરી લેજો, કારણ કે હું સાદુરૂપ નથી આપતો આમાં, બરાબર. ત્યાર પછી આમાં વેગની દિશા શોધવા માટે જો tan થીટાનો ઉપયોગ કરો, વાયામના છેદમાં એક્સયામ કોઈ પણ સદિશ માટે વાયામ છે -8 અને એક્સયામ છે 3, બરાબર. તો અહીંયા છે માઇનસ કંઈક વેલ્યુ મળશે અને જે માઇનસ આપણે 2.6667 જેવી આપને વેલ્યુ મળશે. તો પાછું નેચરલ ટેનમાં જોવાનું. શું જોવાનું? 2.6667 વેલ્યુ ગોતવાની. જ્યાં 2.6667 જેટલી વેલ્યુ હોય ત્યાં બાજુથી અંશ લઈ લેવાના. નેચરલ ટેનમાં જોવાનું ખાસ, અને ઉપરથી મિનિટ અથવા તો પોઈન્ટમાં અંશ લઈ લેવાના. તો તે આપણને જવાબ શું મળશે? થીટા બરાબર આપણને છે કંઈક આપને આવો જવાબ મળશે -69.5 અંશ. કારણ કે વેલ્યુ 1 કરતાં મોટી છે એટલે એનો મતલબ કે tan 45 બરાબર 1 હોય. 45 કરતાં તો ઊંચો ખૂણો મળવાનો જ છે, એ સ્વાભાવિક વાત છે, કારણ કે આની વેલ્યુ 2 પોઈન્ટ છે એટલે, બરાબર. માઇનસ નિશાની છેકથી આવે છે, આપણે પરેશાન કરે છે. જુઓ તો એ શું બતાવે છે? ઉપરોક્ત ખૂણો x અક્ષથી નીચે તરફ બતાવ્યા. જો સમજો જોઈએ કે થાય છે શું પરિસ્થિતિ, માની લ્યો કે આવી રીતે છે, આમ કોઈ પણ ખૂણો બતાવીએ તો આ જે ખૂણો આમ બતાવીએ છીએ આપણે, આ બધા ધન લઈએ છીએ એન્ટી ક્લોકવાઇઝ. આમથી આમ ચાલુ કરો, એન્ટી ક્લોકવાઇઝ ખૂણા ધન લઈએ. હવે જો કોઈ ખૂણો માઇનસ, તો એનો મતલબ કે આ બાજુ ખૂણો લેવાનો, નીચે બાજુ, આ બાજુ. આ 69.5 અંશ બરોબર, પણ આ બાજુ નહીં, નીચે બાજુ. એક અક્ષની નીચે બાજુ ખૂણો બને, એટલે કે આ દિશામાં એમ. વેગની દિશા x અક્ષથી નીચે બાજુ 69.5 અંશ જેટલો હશે. નીચે બાજુ આ બાજુ દર્શાવવા માટે માઇનસ ખૂણા દર્શાવવાનો પણ રિવાજ છે. જો આ નવી વાત આવી. અને પ્લસ ખૂણો ક્યાંય દર્શાવવામાં આવે તો x અક્ષથી ઉપર બાજુ, એટલે કે આમ એન્ટી ક્લોકવાઇઝ ખૂણો દર્શાવવાનો, બરાબર. તો અહીંયા છે, આ પણ અગત્યની વાત છે. મેથ્સના વિદ્યાર્થીઓ જો ત્રિકોણમિતિ ચાલુ થઈ ગયું હોય તો આ ઝડપથી સમજી જાય. બાકી બી ગ્રુપના વિદ્યાર્થીઓને આ ખાસ મુદ્દો બહુ સામાન્ય છે. એમ જોવો તો કે x અક્ષથી આમ ખૂણો લઈએ, આ x અક્ષથી આ બાજુ ખૂણો લઈએ તો એ પ્લસ ખૂણો બતાવીએ, અને x અક્ષથી નીચે બાજુ જો ખૂણો લખીએ તો એ માઇનસથી દર્શાવવાનો રિવાજ છે. તો અહીંયા સુધી આપણે રાખી શકીએ. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. આગામી દિવસોમાં આપણે અહીંથી આપણે પાછા આગળ વધીશું અને MCQ બાબતે આગળ દિવસોમાં આપણે MCQની આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર.